હાલો ફ્રેન્ડ્સ, મજામાં ને? તો આજે આપણે લોકો એવું કહે કે સંભાર કેમ બહાર જેવો થતો નથી. તો બહાર જેવો શું કામ ન થાય? થાય જ. પણ હું તમને આજે જે રેસીપી બતાવું છું એ પ્રમાણે તમે બધા મસાલા એડ કરીને કરશો સંભાર તો ચોક્કસ બહાર જેવું થશે તમારો સંભાર. તો આજે હું જે સંભાર માટે મસાલા બનાવવાની છું મસાલો, તો એ મસાલામાં જે વસ્તુ છે તો એ તમને બતાવી દઉં છું. એમાં તુરની દાળ લીધી છે મેં, ચણાની દાળ લીધી છે, અડદની દાળ લીધી છે, દાણાનું પ્રમાણ આખા દાણાનું પ્રમાણ વધારે છે થોડું, મેથી છે, જીરું છે, 20-25 લવિંગ છે, કરી પત્તા, લીલો લીમડો છે અને સૂકા મરચાં છે 3-4 નંગ અને કમાલપત્ર લીધા છે 5 થી 6 નંગ. આ મસાલો આપણે બનાવવો છે તો આ મસાલો આજે હું જે બનાવીશ એ 8 થી 10 જણા લોકોનો સંભાર થાય એટલો મસાલો આપણે. જો આને સ્ટોરેજ કરવો હોય તો આ બધા જ મસાલા જે છે એ થોડા વધારે લઈ ને તમે આને સ્ટોરેજ કરી શકો છો. ગમે ત્યારે તમારે સંભાર બનાવવો હોય ત્યારે આ તમે એમાં એડ કરી શકો છો. બીજું એવું છે કે જ્યારે સંભાર બનાવતા હોઈએ આપણે ત્યારે આ જે મસાલો આપણે બનાવી રાખ્યો ને એને પાણીમાં પલાળીને તમે સંભારમાં એડ કરશો ને તો વધારે સારો થાય છે. પણ જો તમે સૂકો મસાલો એ સંભાર ઉકળતો હોય ને એમાં નાખશો તો ગાંઠા થઈ જાય છે. માટે આ સંભારને તમે બને ત્યાં સુધી જ્યારે સંભાર ઉકળતો હોય ત્યારે આ મસાલો એમાં એડ કરશો તો પાણીમાં પલાળીને નાખવાનું, જેથી સંભાર ઘટ પણ થાય છે અને સ્વાદમાં ખૂબ ટેસ્ટ થાય છે. તો ચાલો આજે આપણે આ સંભાર બનાવશું. આ સંભાર બનાવવામાં એવું છે કે જેટલા બધા દાળ બધી લીધી છે એ બધાને વારાફરતી થોડું જ તેલ લઈને શેકી લેવાનું છે. બધું શેકાઈ ગયા બાદ ઠંડુ થાય એટલે મિક્સરમાં એને દળી લેવાનું છે. દળીને તમે એને એરટાઈટ બોટલમાં ભરી શકો છો. તો પછી આ તમે ગમે ત્યારે સંભાર બનાવો ત્યારે રેડી જ હોય છે અને તમારો સંભારનો સ્વાદ પણ અસલ દાળ જેવો થાય છે. સંભારમાં બનાવવા માટે મસાલો બનાવશો જો સૂકો એ આપણે ચાલુ કરીએ. દરેકને વારાફરતી શેકવાનું છે, એક ભેગું નથી શેકવાનું. થોડું જ તેલ લઈ અને બધાને શેકી લેવાનું છે. તો સૌ પહેલાં આપણે ચણાની દાળ લઈશું. ચણાની દાળ થોડી શેકાઈ જાય ત્યાર પછી આપણે તુરની દાળ, પછી અડદની દાળ, પછી મેથી, વારાફરતી બધું લઈશું. આ સંભારનું સૂકો તમે જ્યારે ઢોસા બનાવતો હોય ત્યારે ઢોસામાં પણ તમે નાખી શકો છો. ઢોસા બનાવો તો ઉપર છાંટો છો ત્યારે એનો ટેસ્ટ ખૂબ જ સારો લાગે છે. થોડા બધા સંતળાઈ જાય એટલે બહાર કાઢી લેવાના છે. વારાફરતી બધા આપણે શેકી લઈશું. ચણાની દાળ શેકાઈ જાય ત્યાર પછી તુરની દાળ લઈશું, પછી અડદની દાળ લઈશું, ચણાની દાળ શેકાઈ ગઈ છે તો હવે આપણે એને કાઢી લઈશું એક કઢાઈમાં. ચણાની દાળ શેકાઈ ગઈ છે. હવે આપણે તુવેરની દાળ એ શેકાઈ જાય ત્યાર પછી આપણે અડદની દાળ છે, મેથી છે, જીરું છે, ધાણા છે, લીમડાના પાન છે, તજપત્તા છે અને સૂકા મરચાં એ વારાફરતી બધા એક શેકી લેવાના છે. શેકી લઈ પછી ઠંડા થાય પછી આપણે એનો પાવડર બનાવી લેવાનો છે. તો શેકાઈને બધા મસાલા ઠંડા થઈ ગયા છે અને મેં મિક્સરમાં દળી લીધું છે. આ એકદમ લીસું નથી દરવાનું, થોડું કરકરું દરવાનું છે જેથી સ્વાદ ખૂબ સરસ લાગે છે એનો. તો તમે પણ સંભાર બનાવો ત્યારે ચોક્કસ આ મસાલાનો ઉપયોગ કરશો. ખૂબ સ્વાદિષ્ટ બને છે. થેન્ક યુ.